ફ્રેન્ડ્સ, માત્ર 5 જ મિનિટની અંદર એક ખૂબ મજેદાર નાસ્તો તમે બનાવી શકો છો, અને એ પણ ઘરમાં રહેલા સામાનમાંથી જ. માત્ર 2 થી 3 વસ્તુથી ફટાફટ સવારમાં આ બ્રેકફાસ્ટમાં કે પછી તમે બાળકોના ટિફિન બોક્સમાં પણ આ નાસ્તો બનાવીને આપી શકો છો. આ રેસીપી વિડીયોને સેવ જરૂરથી કરજો. અને સૌથી મજેદાર વાત એ છે કે આ નાસ્તો બનાવવામાં તેલ મસાલા ખૂબ જ ઓછા યુઝ થાય છે. તો એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરવા જેવી છે. ફ્રેન્ડ્સ, રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં ચટણી બનાવીશું. તેના માટે મિક્સર જાર લઈશું અને તેની અંદર 1 વાટકી ભરી અને તાજા કટ કરેલા ધાણા ઉમેરીશું. લીલા મરચાં ઉમેરીશું. એ જે પ્રમાણે તમે તીખું ખાતા હોય એ પ્રમાણે ઉમેરવાના. થોડું અહીંયા લસણ ઉમેર્યું છે. જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે ઉમેરીશું થોડા મીઠા લીમડાના પાન અને તેની સાથે ઉમેરીશું 2 થી 3 ચમચી જેટલું મોડું દહીં ઉમેરવાનું છે. અને આ ચટણી પ્રમાણે સ્વાદ જેટલું નમક ઉમેરીશું, એટલે કે મીઠું ઉમેરી દઈશું. અને હવે 2-4 આઈસ ક્યુબ ઉમેરી દેવાના છે, જે અહીંયા વિડીયોમાં સ્કીપ થઈ ગયા છે. અને હવે બધી જ વસ્તુને આપણે પીસી લેવાની છે. તો અહીંયા બધી જ વસ્તુ પીસાઈ ગઈ છે અને ચટણી એકદમ સરસ રેડી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, હવે આ ચટણીને આપણે સાઈડ પર મૂકીશું. અને આગળ અહીંયા મેં 2 નંગ બટેકાને એકદમ સારી રીતે બાફી અને આ રીતે તેને છૂંદી લીધા હતા. હવે તેને એક મોટા બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લેવાના છે. તો બટાકાને બાફી અને પછી તેને છીણી લેવાના છે. અને તે જ રીતે 4 ચમચી જેટલું અહીંયા ચીઝ પણ મેં ખમણીને ઉમેરી દીધું છે. ચીઝ તમે કોઈ પણ લઈ શકો છો. હવે ઉમેરીશું એકદમ ઝીણી સમારેલી ડુંગળી, થોડા ધાણા ઉમેરીશું અને થોડું ચપટી જેટલું આપણે અહીંયા મીઠું ઉમેરીશું બટાકા પૂરતું. અને હવે આ વસ્તુ બધી જે આપણે ઉમેરી છે તેને એકદમ સારી રીતે પહેલાં મિક્સ કરી લેવાની છે ચમચીની મદદથી. અને પછી આપણે જે એકદમ ચટાકેદાર ચટણી બનાવીને રેડી કરી છે ને ફ્રેન્ડ્સ, એને 2 થી 3 ચમચી જેટલી આપણે ચટણી અહીંયા બટાકામાં ઉમેરી દેવાની છે. તેના લીધે જ આ નાસ્તાનો જે ટેસ્ટ છે એ ખૂબ સરસ આવે છે. એટલા માટે હવે 2 થી 3 ચમચી જેટલી ચટણી ઉમેરી અને તેને પણ બટાકા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લીધી છે. તો હવે મસાલો બનીને રેડી છે, તેની સાઈડ પર મૂકીશું. અને હવે મેં અહીંયા બ્રેડ લઈ લીધી છે. તમે કોઈ પણ બ્રેડનો ઉપયોગ આ નાસ્તામાં કરી શકો છો. હવે આ રીતે કોઈ ધારવાળું વસ્તુ લેવાનું, ગ્લાસ કે વાટકી, અને આ રીતે રાઉન્ડ શેપમાં બ્રેડને કટ કરી લેવાની છે. તમે કોઈ પણ શેપમાં નાસ્તો બનાવી શકો છો. કોઈ પણ ધારવાળી વસ્તુ લઈ અને તેને આ રીતે કટ કરી લેવાની છે. તો અહીંયા બધી જ બ્રેડને મેં રાઉન્ડ શેપમાં કટ કરી લીધી છે. હવે 4 બ્રેડ લઈશું અને તેની ઉપર આપણે બટર લગાવી લઈશું. તો બધા જ બ્રેડની ઉપર એકદમ સારી રીતે અહીંયા આપણે બટર લગાવી લેવાનું છે. ફ્રેન્ડ્સ, તમે અહીંયા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે જે મસાલો બનાવીને રેડી કર્યો છે એ 1 થી 1.5 ચમચી જેટલો આપણે એક બ્રેડ ઉપર લગાવી લેવાનો છે. તો 2 બ્રેડ ઉપર આપણે મસાલો લગાવી અને બ્રેડ રેડી કરી લેવાની છે. અને જે બ્રેડ બચી છે તે તેની ઉપર મૂકી દેવાની છે. તો જે સાઈડ પર આપણે બટર લગાવ્યું છે તે નીચેની સાઈડ બ્રેડ આપણે આ રીતે મૂકી દેવાની છે, જે રીતે તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે આ બ્રેડ રેડી થઈ ગઈ છે. તમે અત્યારે જ આ બ્રેડને ખાઈ શકો છો. એકદમ ટેસ્ટી જ લાગશે. પણ આપણે આ બ્રેડને હજુ વધારે ક્રિસ્પી કરીશું, તો તેને શેકવાની છે. એટલે આપણે આ બ્રેડને અત્યારે શેકી અને પછી રેડી કરીશું. તો અહીંયા બ્રેડ રેડી થઈ ગઈ છે. તો હવે ઉપરની સાઈડ પણ આપણે એકદમ સરસ રીતે બટર લગાવી લઈશું. તમે ઘીનો ઉપયોગ પણ અત્યારે કરી શકો છો. તો અહીંયા એકદમ સારી રીતે બટર લગાવી લીધું છે. હવે તેને શેકવા માટે તવો મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધો છે. તો તેની પર મૂકી દઈશું. જે ભાગમાં આપણે બટર લગાવ્યું છે તે નીચેની સાઈડ આપણે રાખીશું અને બંને બ્રેડ શેકવા માટે મૂકી દઈશું. અને ઉપરની સાઈડ પર આપણે પાછું બટર કે ઘી લગાવી લઈશું. તો મેં અહીંયા બટરનો ઉપયોગ કર્યો છે, પણ તમે અહીંયા ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તેલનો પણ ઉપયોગ કરી શકો છો, જે તમને પસંદ હોય. હવે થોડાક સેકન્ડમાં એક સાઈડ પર એકદમ સારી રીતે સરસ મજાનો કલર આવી ગયો છે, તમે જોઈ શકો છો. અને બ્રેડ ઉપરથી પણ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. તો તેને બીજી સાઈડ પલટાવી લઈશું અને બીજી સાઈડ પર પણ એકદમ સરસ ક્રિસ્પી આપણે આ બ્રેડને કરી લેવાની છે.
તો વધારે ટાઈમ નથી લાગતો, 1.5 થી 2 જ મિનિટમાં આ બ્રેડ એકદમ સારી રીતે શેકાઈ અને રેડી થઈ જાય છે. તો બ્રેડ શેકાઈ ગઈ છે તો તેને તવા પરથી આપણે નીચે ઉતારી લઈશું અને આ જ રીતે બાકીની બચેલી બધી જ બ્રેડને આપણે શેકી લેવાની છે. હું તમને અહીંયા નીચે પણ બતાવું, તમે જોઈ શકો છો બંને સાઈડથી ખૂબ સરસ એવો ગોલ્ડન કલર પણ આવી ગયો છે. હવે હજુ વધારે એક ટેસ્ટ આપવા માટે આપણે આ બ્રેડ જે શેકીને રેડી કરી છે તેને ચાકુની મદદથી આ રીતે વચ્ચેથી આપણે કટ કરી લેવાની છે. તો અહીંયા બંને બ્રેડને આરામથી ધીરેથી કટ કરવાની છે, એકદમ હળવા હાથે, જેથી જે મસાલો આપણે ભર્યો છે તે નીકળી ન જાય ને એટલા માટે. તો આ રીતે બ્રેડને કટ કરી અને અહીંયા મેં રેડી કરી લીધી છે. હવે હજુ વધારે આપણે ટ્વિસ્ટ આપીશું, એકદમ ટેસ્ટી, બાળકોને નાસ્તામાં તમે આપો તો પણ એમને ખાવાનું મન થાય એ રીતનો આપણે આ નાસ્તો તૈયાર કરીશું. તો તે માટે જે નીચેની સાઈડ છે એની ઉપરની સાઈડ પર આ રીતે આપણે જે ટોમેટો કેચઅપ આવે તે એકદમ સારી રીતે લગાવી લેવાનો છે, તમે વિડીયોમાં જોઈ શકો છો. અને ત્યાર પછી જે બેસનની એકદમ પાતળી સેવ આવે છે તેની ઉપર આ રીતે આપણે લગાવી લેવાની છે, કોટ કરી લેવાની છે એકદમ સારી રીતે. આ જ રીતે બાકીની બચેલી બધી જ બ્રેડને આ રીતે આપણે પહેલાં ટોમેટો કેચઅપ લગાવીશું અને પછી ત્યાર પછી આ રીતે સેવથી કોટ કરી લેવાની છે. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ અમેઝિંગ નાસ્તો. ઉનાળાનું વેકેશન તો ખતમ થઈ જ ગયું છે, કાલથી સ્કૂલની શરૂઆત થઈ ગઈ છે. તો બાળકોને ના વધારે તેલવાળું કે ના વધારે મસાલાવાળું કંઈક તમારે નાસ્તામાં બનાવીને આપવું હોય અને એ પણ એકદમ ટેસ્ટી, તો તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો. આ રેસીપીનો ટેસ્ટ ખાટો મીઠો એવો ખૂબ જ ચટાકેદાર આવે છે. તો ફ્રેન્ડ્સ, તમને આજ સુધી વિડીયો જોયા પછી જો મારી મહેનત થોડી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. આવજો.